સર્વપ્રથમ તો મને લાગે છે કે આપણે બધાએ ફરીથી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર અને એમની ટીમને કે જે આ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવાનું વિચાર્યું અને એટલી સારી રીતે આ સ્પોર્ટ્સ મીટ સંપન્ન થઈ અને આ સ્પોર્ટ્સ મીટમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા ગુજરાત પોલીસના મહિલા અને પુરુષ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ભાગ લીધી છે. એટલે તમામ આયોજન માટે, તમામ રમતવીરો માટે આપણે જોરદાર તાળીઓ વગાડીએ. આ સમાપન સમારંભમાં ફક્ત એક જ ઇવેન્ટ આપણે જોયું, મહિલાની ટગ ઓફ વોર. આ તો એક ઝલક હતી, પણ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરના અધિકારીઓ અને કર્મચારીઓ આ સ્પોર્ટ્સ મીટના આયોજનમાં અને સ્પોર્ટ્સ મીટમાં પાર્ટિસિપેટ કરવા માટેની તૈયારીમાં ખૂબ વ્યસ્ત હતા. અને આ છેલ્લા 14-15 દિવસમાં કયા પ્રકારનો માહોલ રહ્યું હશે શાહીબાગ હેડક્વાર્ટરમાં, એ વિચારીને મને ખૂબ આનંદ અને ગર્વ થાય છે. પોલીસની કામગીરીમાં જે સતત વ્યસ્ત રહેવાનું અને આ વ્યસ્ત હોવાના કારણે જે માનસિક તણાવ જે આપણે જોઈએ છીએ પોલીસ અધિકારી કર્મચારીઓમાં, એ માનસિક તણાવથી દૂર રહેવા માટેના અલગ અલગ પ્રયોગો થતી હોય છે. એમાં પછી તમે રજા લઈને બહાર ફરવા જાઓ, અમુક લોકો યોગ કરે, પણ મને લાગે છે, અને હું પોતે રમતનો શોખીન છું એટલે કદાચ કહું છું કે મને લાગે છે કે આ માનસિક તણાવથી દૂર રહેવું હોય તો સવારે 1-2 કલાકનો ટાઈમ કોઈ પણ એક રમત માત્ર કાઢી જ લેવાનો. મને પણ જ્યારે ટાઈમ મળે છે એટલે હું પણ સવારે જઈને ટેનિસ અથવા બેડમિન્ટન રમી જ લઉં છું. અને આ ખૂબ સારી એક પ્રયત્ન અમદાવાદ શહેર પોલીસ તરફથી થઈ છે. ગુજરાત પોલીસના વડા તરીકે હું આ મંચ ઉપરથી જ્ઞાનેન્દ્ર મલિકને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અત્યારે જ્યારે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થતું હતું ત્યારે માનનીય સાંસદ સભ્યશ્રીએ કીધું કે ટ્રોફીઝની ક્વોલિટી ખૂબ સારી છે. મને લાગે છે કે આ સારી ક્વોલિટીઝની જે ટ્રોફી છે એ કદાચ જો રનિંગ ટ્રોફી હોય અને દર વર્ષે અમદાવાદ શહેરમાં નહીં પરંતુ ગુજરાત પોલીસના દરેક એકમમાં આ પ્રકારની વાર્ષિક ખેલકૂદ મહોત્સવનું આયોજન થાય તો મને અંગત રીતે ખૂબ આનંદ થશે. અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટની કુલ 14 દિવસની યાદગાર સફર આજે પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે 1000થી પણ વધુ પોલીસ જવાનો લોકરક્ષકથી લઈ પોલીસ કમિશનર સુધી કુલ 29 જેટલી ઇન્ડોર તેમજ આઉટડોર રમતો કે જેમાં એથ્લેટિક્સ સિવાયની 12 જૂથ અને વ્યક્તિગત રમતો અને 17 એથ્લેટિક્સની જુદી જુદી રમતો આ સ્પોર્ટ્સ મીટમાં યોજાયેલ, જેમાં ખાવાથી ખભો મિલાવીને ખૂબ ઉત્સાહથી અને આનંદથી આ સ્પોર્ટ્સ મીટને સફળ બનાવી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસના વિવિધ કર્મચારીઓમાં છુપાયેલી પ્રતિભાના આપને સૌ સાક્ષી બન્યા. પોલીસની નોકરી દિવસ કે રાત જોતી નથી. જવાનો હંમેશા નોકરીના બોજથી પોતાને દબાયેલા અનુભવતા હોય છે, પરંતુ સમયનું યોગ્ય આયોજન કરવામાં આવે અને રમત સાથે પોતાને જોડેલા રાખવામાં આવે તો દરેકનું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય વધુ સારું બની શકે. આ સ્પોર્ટ્સ મીટની સાથે સાથે આપણી મૂળ ફરજો, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જાળવવાની રહે છે, જેને પણ અસરકારક રીતે અમે બજાવીએ છીએ. આ સ્પોર્ટ્સ મીટની વાત કરીએ તો અમે ડિસેમ્બરમાં આ અંગે આપણા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને 30 ડિસેમ્બરના રોજ અમે એના એક વિધિસર એક હુકમ કર્યા. અમે જનવરીમાં આની તૈયારીઓ કરી અને પછી ફરવરીમાં આયોજન કરવામાં આવેલ. હવે એ 2 મહિના જે હતા આપણે સ્પોર્ટ્સની સાથે સાથે બીજી કામગીરી પણ કરતા હતા. તો અમુક પત્રકારો, અમુક લોકો કહેતા હતા કે સાહેબ આમાં તો ટાઈમ બગડે અને તમે પહેલાં એ ગુનાખોરી વધી જાય, એક કમેન્ટ હતા. તો હું તમને ફક્ત આ પણ જણાવવા માગું છું, આ પ્રસંગના રૂપે આનો 2 મહિનાના આપણે સરખામણી કર્યા, જનવરી, ફરવરી 24 અને 23ના,
તો આ ખૂનમાં 41% ઘટાડો છે, લૂંટમાં 56%, દિવસ અને રાતની ઘરફોડમાં અનુક્રમાંકે 30 અને 24%, અને કુલ ચોરીઓમાં 18%નો ઘટાડો સમાન 2 મહિનાની સરખામણીમાં થયા છે. મારામારીના ગુનામાં આશરે 10%નો ઘટાડો છે. આઈપીસીની જે મૂળ ગુનાઓ હોય છે એમાં 1 to 5 કરીએ, એમાં 2023માં આ સમયમાં 2085 હતા, તો આ વર્ષે 1667 છે, જેમાં પણ 20% જેટલો ઘટાડો છે. અમે માનીએ કે ડે ટુ ડેની જે પોલીસિંગ આપણે વ્યવસ્થિત હોય અને પોલીસ સ્ટેશનમાં નિયમિત અને ન્યાયિક પોલીસ કામગીરી કરે તો ગુનાખોરી આપોઆપ ઘટવાની છે. ગુનેગારોમાં બીક પણ હોય, ગુનેગારોમાં ડર પણ હોય. એટલે સ્પોર્ટ્સ પણ એવી કે વસ્તુ છે કે જે પોતાના માનસિક અને શારીરિક પોલીસ જવાનો અને અધિકારીઓ સ્વસ્થ રહે તો એને સારી રીતે કામગીરી કરી શકે છે. આ 2 મહિનામાં આપણે 114 જેટલા આરોપીઓને પણ પાસા હેઠળ મૂક્યા છે. આ સ્પોર્ટ્સ મીટના સમયે પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ ગુનાખોરીમાં ડામવામાં કોઈ આપણે બાંધછોડ રાખેલ નહીં. પોલીસ જેટલી શારીરિક તેમજ માનસિક રીતે ફિટ તેટલી જ અસરકારકતા વધુ. આ સ્પોર્ટ્સ મીટનો આ જ આયોજન હતું કે દરેક જવાન કોઈ એક રમત સાથે સંકળાયેલ રહે, જેથી પોતાની શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવવા સાથે અમદાવાદ પોલીસમાં ખેલદિલી, ટીમ વર્ક તેમજ એકતા અને ભાઈચારો વધુ મજબૂત બનતો રહે. આ સ્પોર્ટ્સ મીટમાં દરેક ઉંમરના તેમજ દરેક કક્ષાના પુરુષો અને મહિલાઓએ ભાગ લીધેલ. જે લોકો વિજેતા થયા છે તેમને અભિનંદન પાઠવું છું, તેમજ જે લોકોએ ભાગ લીધો એમને પણ અભિનંદન પાઠવું છું. હાર જીત એ તો રમતનો ભાગ છે, પરંતુ વિજેતા સમગ્ર અમદાવાદ શહેર પોલીસ છે. આ તબક્કે આ સ્પોર્ટ્સ મીટનો આરંભ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રીનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સ્પોર્ટ્સ મીટની શરૂઆતથી લઈને સમાપન સુધી આપને ઉત્સાહ વધારવા માટે તેમજ પોતાની વ્યવસ્થાથી આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી અને જે કે તેઓ સ્પોર્ટ્સ મિનિસ્ટર છે એ પણ થોડા અગત્યના એના કામથી આજે આવી શકેલ નહીં, પણ એ ખૂબ જ ઉત્સાહી અને અમે હંમેશા પ્રેરણાદાયક રહ્યા છે સ્પોર્ટ્સના અંગે, તો એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ માનનીય ડીજીપી શ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. આ સિવાય માનનીય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ તેમજ આપની સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓ, વિવિધ એસોસિએશનના રેફરીઓ, તમામ કર્મચારીઓ વગેરેનો પણ અત્રે ઋણ સ્વીકારું છું. આ સાથે જ આ મીટને યાદગાર બનાવવા માટે મીડિયા મિત્રોના પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અંતે મારા પોલીસ પરિવારના આપ સર્વે રમતવીરોનો પણ આભાર છે, અભિનંદન પાઠવું છું કે જેમણે રાત દિવસ સતત ઉર્જા અને ઉત્સાહ સાથે તમામ રમતોમાં ભાગ લીધો અને આ સ્પોર્ટ્સ મીટને યાદગાર બનાવી. આ સ્પોર્ટ્સ મીટમાં આપણા દ્વારા ઉઠાવેલ દરેક કદમ નવા ભારતના નિર્માણમાં તેમજ ગુજરાતની સેવા, સુરક્ષા અને શાંતિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની આપની પ્રતિબદ્ધતાનું સૂચક છે.